નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 4.2 ના દાખલા નંબર 1 ના જે દાખલાઓ છે એનો આપણે અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો છે। આજે આપણે એની ચર્ચા કરીશું। આશા કરું છું કે અત્યાર સુધી જે પણ વિડીયો મારા દ્વારા જે પણ ચેપ્ટરના મૂકવામાં આવ્યા છે તમને ખૂબ ઉપયોગી નીવડશે અને તમે એની મદદથી ઘરે બેઠા બેઠા સરળ રીતે મેથ્સ શીખી શકશો। તો દરેક મિત્રોને જણાવવાનું કે જે પણ વિડીયો તમે જુઓ એ વિડીયો આખો જુઓ, એને સ્કીપ ના કરો, એને દોડાવશો નહીં, કેમ કે સ્કીપ કરશો દોડાઈને જોશો તો તમને એમાં એની મેથડ પ્રોપર રીતે સારી રીતે ખ્યાલ આવશે નહીં। તો એને પૂરતો સમય આપીને દરેક વિડીયો આખો જોવાનો પ્રયત્ન કરો। મેથડ સમજ ના આવે તો જાતે ગણવાનું, સાથે ગણવાનું અને ફરીથી જોઈને સમજવાનો પ્રયત્ન કરવો। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને દરેક વિડીયો જે પણ તમે જોતા હોય એના નીચે ખાસ તમારી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો। અને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક આપેલી છે, તો એમાંથી WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી આવનાર સમયમાં કોઈ નવી અપડેટ જો આપવાની હોય તો એ પણ તમને મળતી રહે। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 એની અંદર આપણને જુદી જુદી બહુપદીઓ આપી છે, એનો આપણે અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો છે। અવયવીકરણની રીત એટલે કે આપણે જે મધ્યમ પદના વિભાજનની રીત શીખ્યા હતા બહુપદી વાળા પ્રકરણમાં, એ જ રીતનો ઉપયોગ અહીંયા કરવાનો। તો એના માટે પહેલું કામ આપણે શું કરીશું, x ના વર્ગનો સહગુણક અને અચળ પદ બંનેનો કરીએ ગુણાકાર। તો 1 ગુણ્યા -10 એટલે કેટલો થયો, -10 બરાબર। x ના વર્ગનો સહગુણક કઈ નથી મતલબ 1 અને અચળ પદ -10, તો બંનેનો ગુણાકાર -10। હવે આના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો બાદબાકી થવાથી વચ્ચેની સંખ્યા મળવી જોઈએ। તો 10 ના એવા કયા અવયવ છે, 5 દુ 10 બરાબર। એક અવયવ 5, બીજો અવયવ 2 અને 5 અને 2 નો તફાવત લઈશું તો આપણને મળશે 3। હવે વચ્ચેની સંખ્યા માઇનસ જોઈએ છે તો આપણે મોટી સંખ્યાને માઇનસ લખીશું। તો -5 ગુણ્યા 2 એટલે શું થઈ જાય, -10। તો મતલબ એક અવયવ -5, બીજો અવયવ +2। તો વચ્ચેના પદનું વિભાજન થઈ ગયું। આપણે લખીએ અહીંયા x નો વર્ગ -5x વત્તા 2x, આ માઇનસ અવયવ છે તો -5x, આ પ્લસ છે તો +2x, -10 બરાબર 0 બરાબર। તો વચ્ચેના પદના ભાગ પાડી આ બંનેને ભેગા કરો તો પાછું શું મળી જાય, -3x બરાબર। હવે પહેલા બે માંથી જે કોમન નીકળશે એ કાઢો, x નીકળે છે તો અહીંયા રહેશે x - 5। બીજા બે માંથી શું કોમન નીકળે છે, 2 કોમન નીકળશે તો કૌંસમાં રહેશે x - 5 બરાબર 0। કોમન કાઢો એટલે આ બંને કૌંસની વેલ્યુ સરખી આવી જોઈએ તો તમારો દાખલો સાચો હોય, નહીં તો ખોટો પડે બરાબર। તો આ કોમન કાઢી લીધું, કોમન નીકળી ગયું, તો એ જે કૌંસ હોય એ થઈ ગયો આપણો એક અવયવ અને એ સિવાય આ બંનેને ભેગા કરી દો તો x + 2 બરાબર 0, એ થઈ ગયો આપણો બીજો અવયવ। સાદુરૂપ આપીએ તો અહીંયા થાય x બરાબર 5 અને અહીંયા 2 પેલી બાજુ જશે તો -2 થશે, તો x બરાબર -2। તો આપણને આપણા બંને ઉકેલ મળી ગયા, x બરાબર 5 અને x બરાબર -2। તો અવયવીકરણ રીત ખૂબ જ ઈઝી છે, પ્રેક્ટિસ કરશો તો સરળતાથી આવડી જશે અને તમે કોઈ પણ આવા બહુપદીનો ઉકેલ સરળતાથી શોધી શકશો। હવે જોઈએ પહેલાનો બીજો દાખલો। બહુપદી આપી છે 2x નો વર્ગ વત્તા x -6 બરાબર 0। તો સેમ એ જ મેથડ, એ જ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે। x ના વર્ગનો સહગુણક અને અચળ પદ બંનેનો કરી લઈએ ગુણાકાર। તો 6 દુ 12 પણ કેવા, -12 બરાબર, કેમ કે આ માઇનસ સંખ્યા હતી। તો હવે -12 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરવાથી અહીંયા વચ્ચે કઈ નથી તો 1 મળવો જોઈએ। તો 12 ના એવા કયા અવયવ છે, 4 તરી 12, તો 12 ના બે અવયવ 4 અને 3, 4 તરી 12 બરાબર। હવે માઇનસ સંખ્યા છે તો એક બંનેમાંથી કોઈ એક સંખ્યા માઇનસ રાખવી પડશે આપણે બરાબર। તો કઈ સંખ્યા માઇનસ રાખીશું, તો જો અહીંયા વચ્ચેનું પદ આપણે પ્લસ જોઈએ છે, મતલબ મોટી સંખ્યાની નિશાની પ્લસ રાખવાની, નાની સંખ્યાની નિશાની માઇનસ કરી દેવાની બરાબર। તો 4 તરી 12 એટલે 4 ગુણ્યા -3 કરીએ તો -12 આવી જાય। તો અવયવ મળી ગયા, એક અવયવ +4, બીજો અવયવ -3। સાદુરૂપ આપીએ તો 2x નો વર્ગ +4x -3x -6 બરાબર 0। જો મિત્રો આવા માઇનસ સંખ્યાના અવયવ પાડવાના થતા હોય તો એમાં કઈ માઇનસ રાખવી, કઈ પ્લસ રાખવી,
તો એના આધારે એ શેના આધારે નક્કી કરવાનું? વચ્ચેના પદના આધારે. અહીંયા વચ્ચેનું પદ આપણે પ્લસ જોઈતું તો મોટી સંખ્યા પ્લસ રાખી, જો વચ્ચેનું પદ માઇનસ જોઈતું હોય તો મોટી સંખ્યા માઇનસ રાખવાની. અને જો અહીંયા પ્લસ સંખ્યા જ હોય, મતલબ અહીંયા જે સંખ્યા આવી હોય ગુણાકાર કરતા એ ધન હોય તો પછી કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે અહીંયા જો એ સંખ્યા પ્લસ હશે તો બંનેની નિશાની પ્લસ હશે અથવા તો બંનેની નિશાની માઇનસ હશે, બરાબર. તો એમાં તો અવયવ સિમ્પલ થઈ જશે, એમાં નિશાની સિલેક્ટ કરવી સિમ્પલ રહેશે. પણ જો માઇનસ વાળો અવયવ હશે, અહીંયા આ જે ગુણાકાર આવે માઇનસ આવતો હશે તો એક સંખ્યા પ્લસ રહેશે, એક માઇનસ રહેશે. એમાં કઈ પ્લસ રાખવી કઈ માઇનસ રાખવી, તો એના માટે વચ્ચેનું પદ જોવાનું. વચ્ચેનું પદ પ્લસ હોય તો મોટી સંખ્યા પ્લસ રાખવાની, વચ્ચેનું પદ માઇનસ હોય તો મોટી સંખ્યા માઇનસ રાખવાની. અવયવ પડી ગયા. હવે સાદુરૂપ આપીએ. પહેલા બે માંથી શું કોમન નીકળ્યું છે? 2x કોમન નીકળશે, તો અહીંયાથી 2x કોમન ગયા તો શું બાકી રહ્યું? x પહેલા પદમાંથી. પ્લસ અહીંયાથી 2 બહાર જતા રહે તો 2 અને x બહાર જતા રહે તો બાકી રહ્યું 2. અહીંયાથી શું કોમન નીકળશે? જુઓ, એક તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, મતલબ નિશાની બદલવાની. નિશાની બદલવાની એટલે પહેલા માઇનસ નિશાની કોમન લઈ લેવાની. એ સિવાય બીજું શું કોમન નીકળશે? -3. તો -3 કોમન કાઢ્યા તો આ સંખ્યા માઇનસ હતી એ શું થઈ ગઈ? પ્લસ. એ જ રીતે આ પણ માઇનસ છે, શું થશે? પ્લસ. અને 6 માંથી 3 બહાર ગયા તો અંદર શું રહ્યા? 2. તો મતલબ આ બંને માંથી આપણે શું કોમન કાઢ્યું? -3. -3 કોમન કાઢ્યા એટલે બંને પદની નિશાની બદલાઈ જાય. માઇનસ હતું એ પણ પ્લસ થઈ ગયું, આ માઇનસ હતું એ પણ પ્લસ થઈ ગયું. બંને કૌંસ સરખા થઈ ગયા તો એ આપણો એક અવયવ x + 2 = 0, અથવા આ બંનેને ભેગા કરી દો તો 2x - 3 = 0. એ થઈ ગયો આપણો બીજો અવયવ. સાદરૂપ આપીએ તો અહીંયા x બરાબર +2 હતા, પેલી બાદ જાય તો -2, એક ઉકેલ મળી ગયો. આનું સાદરૂપ આપીએ તો 2x = 3, -3 પેલી બાદ જશે તો પ્લસ થશે, તો x = 3/2. બે ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં, તો આપણને બંને ઉકેલ મળી ગયા. x બરાબર -2 અને x બરાબર 3/2. તો છે ને મિત્રો, ખૂબ જ ઈઝી મેથડ. ખાલી આ જે અવયવ પાડો છો, જે અવયવ કયા લેવાના, કેવી રીતે લેવાના એ બાબતમાં તમારે ધ્યાન રાખવાનું છે, અને પછી કોમન કાઢવામાં થોડું ધ્યાન રાખવાનું છે. અને યાદ રાખવાનું આ બંને કૌંસ સરખા થવા જોઈએ. તો સરળતાથી તમે પ્રેક્ટિસ કરશો, 2-4 દાખલા જોઈને સમજો, પછી 1-2 દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો તો અવયવિકારની રીત ખૂબ જ સરળ રીતે તમને ફાવી જશે. હવે આગળ જોઈએ મિત્રો, 4.2 દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો. અહીંયા પણ આ પ્રમાણે બહુપદી આપી છે. વર્ગમૂળમાં 2x² + 7x + 5 = 0. ભલે વર્ગમૂળ વાળા પદ છે, આપણે જે મેથડ છે એ ફોલો કરવાની. x² નો સહગુણક વર્ગમૂળમાં 2 અને અચળ પદ 5 √ 2 બંનેનો કરી લઈએ ગુણાકાર. તો વર્ગમૂળ 2 એટલે કેટલા થઈ ગયા? 2 અને 5 દુના 10, મતલબ આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે? 10. કેમ કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 બંનેનો ગુણાકાર થશે એટલે 2 થશે, અને 5 × 2 એટલે કેટલા થઈ જશે? 10. હવે આ 10 ના એવા અવયવ પાડવાના છે કે જેથી કરીને વચ્ચેનું પદ આપણને મળવું જોઈએ, એટલે કે સરવાળો બાદબાકી કરવાથી 7 મળવા જોઈએ. તો એવા કયા બે અવયવ છે? 5 દુના 10, બરાબર. તો એક અવયવ 5, બીજો અવયવ 2. વચ્ચેના પદની નિશાની પ્લસ જોઈએ છે, આ પણ સંખ્યા પ્લસ છે એટલે બંનેની નિશાની આપણે પ્લસ જ રાખીશું, બરાબર. તો અવયવ મળી ગયા. હવે વર્ગમૂળમાં 2 x² + 5x, બરાબર, વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. તો વચ્ચેના પદનું વિભાજન કરી દીધું. 5x વત્તા 2x એટલે ટોટલ થઈ જશે 7x. હવે આ બંને પદમાંથી શું કોમન નીકળી શકે એવું છે જુઓ. તો બંને પદમાંથી શું કોમન નીકળે એવું છે? તો અહીં તમે ધ્યાનથી જુઓ તો એક તો x ખાલી કોમન નીકળશે, આમાંથી બીજું કઈ નીકળતું નથી. તો x કોમન કાઢીએ તો અહીંયા શું રહેશે? વર્ગમૂળમાં 2x રહેશે, વત્તા અહીંયાથી x કોમન ગયો તો શું રહેશે? 5, બરાબર. આ પહેલા બે પદ આપણે મૂક્યા, બંને પદમાંથી શું કોમન નીકળે છે? x સિવાય કઈ કોમન નીકળતું નથી. તો x કોમન કાઢે તો અહીંયા વર્ગમૂળમાં 2x વત્તા 5 બાકી રહે, પ્લસ આ બંનેમાંથી શું કોમન નીકળે? પહેલી નજરે જોઈએ તો કઈ કોમન નીકળતું લાગતું નથી, પણ એક વસ્તુ એવી છે જે કોમન નીકળશે. શું? વર્ગમૂળમાં 2. કેમ કે આના જોડે વર્ગમૂળમાં 2 છે ને આના જોડે શું છે? 2. અને 2 હોય એનો મતલબ કે 2 એટલે શું થાય? 2 ને આ રીતે પણ લખી શકાય, વર્ગમૂળ 2 × વર્ગમૂળ 2 એટલે 2 નો મતલબ શું થાય? 2 વખત વર્ગમૂળમાં 2.
તો એમાંથી એક વખત આપણે વર્ગમૂળમાં 2 કોમન લઈ શકીએ તો વર્ગમૂળમાં 2 કોમન લીધા આપણે અહીંયા તો અહીં શું બાકી રહ્યું વર્ગમૂળમાં 2 આમાંથી કાઢી લીધા તો એક વખત વર્ગમૂળમાં 2 રહે ગુણ્યા x m ના n વત્તા 5 વર્ગમૂળમાં 2 એમાંથી વર્ગમૂળ 2 બહાર જતા રહે તો શું રહ્યું 5 બરાબર 0 જો બંને કૌંસ સરખા થઈ ગયા વર્ગમૂળ 2x + 5 વર્ગમૂળ 2x + 5 બંને કૌંસ સમાન થવા જોઈએ તો આ બાબતનો આવો વર્ગમૂળ વાળા દાખલામાં ધ્યાન રાખવાનું મિત્રો કે પહેલા આપણે જોઈએ ક્યાંય કોમન નીકળતું લાગતું નથી પણ વાસ્તવમાં વર્ગમૂળમાં 2 કોમન નીકળી શકે છે તો એ કાઢી લીધા હવે આપણે એક અવયવ જે કૌંસ છે વર્ગમૂળ 2x + 5 બરાબર 0 અથવા બીજો અવયવ x + વર્ગમૂળમાં 2 બરાબર 0 બીજા માટે આ બંનેને ભેગા કરી દીધા સાદરૂપ આપીએ તો વર્ગમૂળ 2x બરાબર આ 5 પહેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે બરાબર તો x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 કેમ કે આ વર્ગમૂળ 2 ગુણાકારમાં છે બીજી બાજુ જાય તો ભાગાકારમાં તો x બરાબર કેટલા મળ્યા -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 આનું સાદરૂપ આપીએ તો x બરાબર કેટલા માઈનસ વર્ગમૂળમાં 2 પ્લસ હતું પેલી બાજુ તો માઈનસ થઈ ગયું તો બંને હવે મળી ગયા x બરાબર -5 છેદમાં વર્ગમૂળમાં 2 અને x બરાબર માઈનસ વર્ગમૂળમાં 2 તો આ રીતે તમે વર્ગમૂળ વાળા દાખલાનું પણ સિમ્પલ મેથડ ફોલો કરીને સરળતાથી જવાબ લાવી શકો છો હવે જોઈએ મિત્રો આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 4 શું કહે છે 2x નો વર્ગ -x વત્તા 1/8 બરાબર 0 તો અહીં પહેલા તો બહુપદી આપણને અપૂર્ણાંકમાં આપી છે તો આપણે સિમ્પલ અને નોર્મલ બહુપદીની અંદર ફેરવી લેવાની તો એના માટે આપણે શું કામ કરતા હતા તો એ પણ આપણે બીજા પ્રકરણમાં શીખ્યા હતા ભાઈ અહીંયા જુઓ છેદમાં 8 છે આ છેદવાળા 8 ને આપણે દૂર કરવું તો સમીકરણના બધા પદને 8 વડે ગુણી દઈએ તો અહીંયા 8 દુ 16x નો વર્ગ માઈનસ અહીંયા 8 ગુણ્યા x એટલે 8x પ્લસ અહીં 8 એકા 8 ના છેદમાં 8 બરાબર 0 ગુણ્યા 8 એટલે 0 આના પણ ગુણવા પડે પણ એ 0 છે એટલે 0 જ રહેશે તો સાદરૂપ આપીએ તો શું થાય 16x નો વર્ગ -8x વત્તા 1 બરાબર 0 ક્લિયર તો હવે આપણી બહુપદી નોર્મલ સ્વરૂપમાં આવી ગઈ અપૂર્ણાંક વાળું કોઈ પદ નથી તો હવે આપણે સિસ્ટમ ફોલો કરીએ x ના વર્ગનો સહગુણક 16 અને અચળ પદ 1 બંનેનો ગુણાકાર થઈ ગયો 16 હવે આ 16 ના એવા અવયવ પાડવાના છે જેનો સરવાળો કે બાદબાકી આપણને 8 મળવા જોઈએ તો એવા કયા અવયવ છે તો 16 4 અને 4 ભેગા કરીશું તો કેટલા થઈ જશે 8 હવે જુઓ વચ્ચેનું પદ આપણે માઈનસ છે બરાબર અહીંયા બંને અવયવ 16 આ સંખ્યા પ્લસ છે એટલે અવયવ 4 અને 4 જ રહેશે બરાબર પણ વચ્ચેનું પદ માઈનસ જોઈએ એટલે આપણે આ બંને સંખ્યાને કેવી લઈ લેવાની માઈનસ જો આ સંખ્યા પોઝિટિવ હોય અને વચ્ચેનું પદ પ્લસ જોઈતું હોય તો બંને પ્લસ રહેશે આ સંખ્યા પોઝિટિવ હોય એના બે અવયવ પાડે અને વચ્ચેનું પદ માઈનસ જોઈતું હોય તો બંને સંખ્યા માઈનસ રહેશે કેમ કે -4 અને -4 નો ગુણાકાર કરશો તો શું થશે +16 તો અવયવ મળી ગયા હવે સાદરૂપ આપીએ 16x નો વર્ગ -4x -4x બંને ભેગા કરેલે શું થઈ જાય -8x વત્તા 1 બરાબર 0 હવે પહેલા બે માંથી શું કોમન નીકળશે 4x કોમન નીકળશે તો 4x કાઢી લીધા તો અહીંથી 4 ગયા તો 4 રહ્યા તો 16 1x બહાર જતો રહ્યો તો 1x અંદર રહ્યો માઈનસ આ 4x બહાર જતા રહે તો 1 તો જુઓ 4x - 1 હવે અહીંયા પદ તો એવું છે પણ અહીંયા નિશાની પ્લસ છે આપણે માઈનસ જોઈએ છે મતલબ નિશાની બદલવાની અને નિશાની બદલવાની હોય તો માઈનસ નિશાની કોમન માં લઈ લેવાની બીજું આ બંનેમાંથી શું કોમન નીકળે છે કાઈ નહીં મતલબ 1 તો બંનેમાંથી શું કોમન કાઢ્યું આપણે -1 કોમન કાઢે એટલે આની નિશાની બદલાઈ જશે માઈનસ હતું એ શું થઈ ગયું પ્લસ અને પ્લસ હતું એ શું થઈ ગયું માઈનસ તો હવે બંને કૌંસ સમાન થઈ ગયા 4x - 1 4x - 1 તો એ આપણો એક અવયવ 4x - 1 બરાબર 0 અથવા બાકી આ બંનેને ભેગા કરી દો તો એ આપણો બીજો અવયવ 4x - 1 બરાબર 0 બંને સેમ જ છે એટલે એકનું સાદરૂપ આપી દો તો 4x બરાબર 1 આ એક પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે તો x બરાબર 1 ના છેદમાં 4 4 ગુણાકારમાં હતા બીજી બાજુ ગયા તો ભાગાકારમાં તો એ છે અહીંયા પણ શું મળશે x બરાબર 1 ના છેદમાં 4 તો મળી ગયા આપણા બંને અવયવ x બરાબર 1/4 x બરાબર 1/4 ખાલી 9 શું હતું અપૂર્ણાંકમાં બહુપદી હતી તો આપણે ગુણાકાર કરીને એને સિમ્પલ ફોર્મમાં લાવી દીધી અને પછી જે મેથડે આપણે અવ્યવકરણની રીતનો ઉપયોગ કરીએ છીએ એ જ મેથડ તમારે ફોલો કરવાની સરળતાથી તમને જવાબ મળી જશે
હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 નો પાંચમો દાખલો. શું આપ્યું છે? 100x નો વર્ગ માઇનસ 20x વત્તા 1 બરાબર 0. તો મેથડ ફોલો કરો. x ના વર્ગનો સહગુણક 100, અચળ પદ 1, બંનેનો ગુણાકાર આવ્યો 100. હવે 100 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો બાદબાકી 20 મળવો જોઈએ. તો કયા અવયવ? 10 દાન 100, તો 10 ગુણ્યા 10 બરાબર 10 અને 10 ભેગા થાય તો કેટલા થઈ જશે? 20 બરાબર. તો અવયવ સંખ્યા પ્લસ હતી તો અવયવ પ્લસ રહેશે, પણ વચ્ચેનું પદ માઇનસ જોઈએ છે તો બંને અવયવ કેવા કરી દેવાના? માઇનસ. કેમ કે -10 નો ગુણાકાર કરો તો પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને શું થઈ જાય? 100. તો બે અવયવ મળી ગયા -10 અને -10. સાદું રૂપ આપી દઈએ. -10x ભેગા થઈને શું થઈ ગયા? -20x વત્તા 1 બરાબર 0. પહેલા બે માંથી શું કોમન નીકળશે? 10x કોમન નીકળશે તો અહીંયાથી 10 ગયા તો 10 રહ્યા. 1x બહાર જતો રહ્યો તો 1x રહ્યો. અહીંયા કઈ નથી તો મતલબ 1. આ બંને માંથી કઈ કોમન નથી નીકળતું પણ અહીંયા પ્લસ નિશાની છે, આપણે જોઈએ કૌંસમાં માઇનસ તો મતલબ -1 કોમન લઈ લો. હવે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયાની નિશાની અલગ જોઈતી હોય તો માઇનસ સંખ્યા કોમન માં લેવાની, અને કઈ ના નીકળતું હોય તો એક તો કોમન નીકળે. તો -1 કોમન લીધો તો અહીંયા 10x, આ માઇનસ હતું પ્લસ થઈ ગયું, પ્લસ હશે એ માઇનસ બરાબર 0. તો જુઓ બંને કૌંસ મળી ગયા સરખા. તો આપણો એક અવયવ 10x - 1 બરાબર 0 અને બીજો અવયવ આ બંનેને ભેગા કરો તો 10x - 1 બરાબર 0. તો બંને સરખા મળ્યા. ગમે તે એકનું સાદુરૂપ આપી દો તો 10x બરાબર 1, તો x બરાબર 1/10. એ જ રીતે અહીંયા પણ મળશે x બરાબર 1/10. તો ખૂબ જ સરળતાથી આપણને આપણા બંને ઉકેલ મળી ગયા. તો આશા કરું છું કે આપણે અવયવીકરણની રીત બહુપદી વાળા પ્રકરણમાં પણ શીખ્યા. અહીંયા પણ મેં તમને ફરીથી ઈઝી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આશા કરું છું કે આ રીત તમને હવે સારી રીતે સમજાઈ ગઈ છે અને અવયવીકરણની રીતે હવે કોઈ પણ દ્વિઘાત બહુપદીનો ઉકેલ તમે સરળતાથી શોધી શકશો. તો દરેક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમારી કોમેન્ટ આપવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.